મિત્રો, તમે પણ ઘરે બેસીને વજન ઘટાડો છો અને તમને એવું થાય છે કે મારે સાંજના જમવામાં શું લેવું જોઈએ જેથી ભૂખ તો પેટ તો ભરાઈ જાય પણ વજન ન વધે? તો ચાલો હું તમને એક સરસ રેસીપી બતાવું, દલિયા ખીચડીની રેસીપી. જી હા, તમે આને ફાડા લાપસી તરીકે પણ જાણતા હશો, તો એવી રેસીપી જોઈએ. હેલો મિત્રો, કેમ છો? તો બધાને જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે. તો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ શ્રદ્ધા લાઈફસ્ટાઈલમાં. તો આજે હું તમને સાદી અને સિમ્પલ શીખવાડીશ દલિયાની ખીચડી કઈ રીતના બનાવીને તે. તો સૌપ્રથમ જાણીએ કે દલિયા એટલે શું. તો દલિયા છે ને ઘઉંના ફાડા જેવા છે ને નાના નાના આવે. જો તો શું આપણે જે ઘઉંના છે ને નાના નાના ફાડા હોય ને, ઝીણા ઝીણા ફાડા આવે એને એ દલિયા કહેવાય. એમાંથી આપણે છે ને ખીચડી પણ બને અને આપણે ફાડા લાપસી કહીએ ને એ પણ બનાવાય, બરાબર છે. તો એ નોર્મલી તમને છે ને કરિયાણાની દુકાનો પર અથવા તો ડીમાર્ટમાં મળી જાય છે, તો તમે ત્યાંથી લઈ શકો છો. અને હવે તો ઘણા લોકો કેવું કરે છે ખબર, ઘઉં આપણે સાફ કરતા હોય ઘણા દેશમાં, તો એ લોકો છે ને પેલા ફાડા છે ને આપણે ચણમાં ને એમાં નાખી દીધા હતા. એ લોકો ફાડા રાખે છે સરસ સાફ કરી, કેમ કે એની રીતે આપણે ફાડા લાપસી કે આપણે આજે ખીચડી બનાવીએ ને એમાંથી બને છે. એટલે તો તમે પણ એવી રીતના આવે નેક્સ્ટ ટાઈમ કરજો, જો તમારી ઘરે તમે ઘઉં દેશમાં વાવતા હોય ને તો. કેમ કે સુરતમાં જે ઘઉં આપણે લઈએ તો એકદમ સાફ થઈને જ આવે છે, એમાં એટલું બધું નથી નીકળતું એટલા માટે. તો ચાલો જો બતાવું તમને. જો આ છે ને મેં ડીમાર્ટમાંથી લીધા હતા ને, એટલે એકદમ ઝીણા એવા આવ્યા છે. નકર તો સરસ થોડાક એવા મોટા દાણા આવે, ઘઉંના ફાડા હોય ને સરસ એવા આવે. તો તમે નોર્મલી કોઈ પણ લઈ શકો છો, આ બંને આપણે યુઝ કરી શકાય. તો જોયા ને, તો તમે બંને લઈ શકો છો. મતલબ કહેવાય ને કે થોડાક જાડા ને મોટા આવશે ને તો પણ ચાલશે. ના તો મેં ડીમાર્ટમાંથી લીધા છે ને એટલે એકદમ ઝીણા આવ્યા છે, તો કોઈ વાંધો નહીં, આ પણ ચાલશે. હવે જોઈએ આપણે એની અંદર શું શું નાખશું ને ખીચડીની અંદર. તો એને મેં છે ને સરસ કટિંગ કરી લીધું છે. તો ગાજર છે, મકાઈ, કોબી, વટાણા, કેપ્સિકમ ને ટમેટું એડ કર્યું છે. મેં આની અંદર ડુંગળી એડ નથી કરી, તો જો તમારે ખાવી હોય ને તો તમે એડ કરી શકો. અને મેં આજે એમનેમ જ બનાવવાની છું. તો ચાલો જોઈ લઈએ કે કઈ રીતના કેટલા તેલમાં આપણે એને બનાવવાનું છે. જો તમે આને નોર્મલી જીરું ઓઇલ બનાવ્યું ને તો બધું મિક્સ કરી કુકરમાં હળદર અને મીઠું ને આદુ મરચી એડ કરી અને બાફી લેવાનું, તો પણ સરસ લાગશે. અને જો તમારે વઘાર કરવો હોય ને તો 1 ચમચી જેટલું તેલ નાખવાનું, રાઈ જીરાનો વઘાર કરી આદુ મરચીનો અને બધી શાકભાજી એડ કરી અને ઘઉંના જે ફાડા છે ને એ એડ કરી દેવાના. આપણે 1 વાટકો લીધો છે ને એટલે આપણે આને 2 વાટકા જેટલો પાણી એડ કરવાનું, બરાબર છે. અને 6 થી 7 સીટી વગાડવાની, બરાબર, એટલે સરસ બફાઈ જશે. તો ચાલો જોઈએ. પછી એક છે ને કુકર લેવાનું છે ને આપણે એની અંદર છે ને અડધા પાવરા જેટલું છે ને તેલ એડ કરી દેવાનું છે. અને પછી ગેસ ઉપર મૂકી દેવાનું છે. તેલ ગરમ થાય ને એટલે આપણે એની અંદર રાઈ જીરાનો વઘાર કરી દેવાનો છે. આદુ મરચી, હિંગ ને મીઠો લીમડો પણ એડ કરી દેવાનો છે. અને પછી વઘાર થઈ ગઈ ને પછી આપણે જે બધી શાકભાજી કટિંગ કરી હતી ને બધી એની અંદર એડ કરી દેવાની છે. અને તમે છે ને શાકભાજીની અંદર દૂધીનો પણ ઉપયોગ કરી શકો છો, બીજી કોઈ શાકભાજી તમારે એડ કરવી હોય ને એ પણ કરી શકો છો. મેં આની અંદર કાંદા એડ નથી કર્યા, તો તમારે એડ કરવા હોય તો પણ કરી શકો છો. અને પછી છે ને બધી શાકભાજી જો આપણે છે ને સરસ એની એક ઘારે જ એડ કરી દીધી છે બધી. અને પછી આપણે એની અંદર છે ને મસાલા પણ બધા એડ કરી દેવાના છે, જેવી રીતના કે હળદર, ધાણા જીરું અને મરચી પાવડર. મેં આની અંદર પાવભાજી કે બીજો કોઈ પણ જાતનો ગરમ મસાલો એડ નહોતો કર્યો. જો તમારે એડ કરવો હોય તો તમે કરી શકો છો ટેસ્ટ માટે, પણ આ તમને સાદી પણ એમને બહુ ભાવશે, તો તમે એડ નહીં કરશો ને તો પણ ચાલશે. પછી આપણે જે ઘઉંના ફાડા ધોયા હતા ને એ બધા છે ને સરસ 2 પાણીથી છે ને ધોઈ અને ઘઉંના ફાડાને છે ને એડ કરી દેવાના. અને ઉપરથી છે ને 2 વાટકા જેટલું પાણી એડ કરી દેવાનું છે. અને પછી જો તમારે ઢીલી ખીચડી ખાવી હોય ને તો તમારે વધારે થોડુંક પાણી એડ કરવાનું. એકદમ સાદી સિમ્પલ બને છે પણ મસ્ત લાગે છે. જો તમારે કોઈ મસાલા વધારાના એડ ન કરવા હોય ને તો તમારે સ્વાદ જોતો હોય તો તમે બધા મસાલા સરસ રીતે એડ કરી શકો છો. અને આવી રીતના પાણી નાખી અને આપણે છે ને જો તમારે એકદમ ઢીલી ખીચડી ખાવી હોય ને તો તમારે થોડુંક પાણી વધારે એડ કરવાનું. અને સરસ છે ને મિક્સ કરી અને કુકર બંધ કરીને 5 થી 6 સીટી થાય ને ત્યાં સુધી મૂકી દેવાનું. આ એક છે ને ખીચડી સાંજના ઓપ્શન માટે બેસ્ટ છે. તમારું છે ને પેટ પણ ભરાઈ જશે અને તમને ઝાઝા સમય સુધી ભૂખ પણ નહીં લાગે. તો જરૂરથી ટ્રાય કરજો. અને એકદમ હેલ્ધી છે, એકદમ સરસ બફાઈ જાય ને એટલે, કેમ કે ઘઉંના ફાડા હોય એટલે થોડીક વાર લાગે ચડતા. તો આપણે 5 થી 6 સીટી વગાડી લઈ અને સરસ એવી આપણી ખીચડી તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે એને ગાર્નિશ કરી લઈશું.
તો જો અત્યારે જો મેં પાણી માપસરનું નાખ્યું હતું ને થોડીક કઠણ જેવી ખીચડી થઈ છે, એટલે મેં તમને કીધું ને એવી રીતના ઢીલી ખીચડી કરવી હોય તો પાણી વધારે એડ કરજો. અને ધાણાથી આપણે સરસ ગાર્નિશ કરી લીધું છે. તો રેડી. તો આપણી છે દલિયાની ખીચડી છે ને બનીને થઈ ગઈ છે રેડી મસ્ત. તો આપણે ટેસ્ટ પણ કરી લઈએ. બહુ મસ્ત લાગે છે. હું જ્યારે ઓટ્સ કહું તો તમે ઓટ્સની જગ્યાએ તમારે આની ખીચડી લેવી હોય દલિયાની તો તમે બનાવીને લઈ શકો છો આરામથી. અને ખાવામાં મસ્ત છે ને દહીં સાથે ખાજો, એકદમ મસ્ત લાગશે ખાવામાં. તો ચાલો, તો જો મિત્રો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર કરી દેજો આવી હેલ્ધી રેસીપી જોવા માટે. ચાલો મળીશું એક નવા વિડીયો સાથે. તો બધાને જય શ્રી કૃષ્ણ ને રાધે રાધે. બાય.